નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરીશું આપણે. ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા. તો મિત્રો, આજે આપણે બનાવે છે લીલા મરચાંની ચટણી. તમે જુઓ કે કેટલી સરસ આપણી લીલા મરચાંની ચટણી બની છે. સ્વાદમાં પણ એટલું જ સરસ બની છે મિત્રો. તમે જો, અમે ગામડામાં લીલા મરચાંની ચટણી કંઈક આ રીતના બનાવીએ છીએ અને સાથે બાજરીનો રોટલો. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો શિયાળામાં એ રેસીપી ખાવાની બહુ જ મજા આવે. તો તમે જુઓ કે આપણે લઈ લીધા છે લીલા મરચાં. લીલા મરચાં લીધા છે, લીલા મરચાં. ત્યારબાદ સૂકું લસણ, સૂકા લસણના ચાર દડા લઈ લીધા છે. જો, આપણે લસણ ફોલવાનું છે. અને જો, કોથમીર, આપણે કોથમીર પણ લઈ લીધી છે. તો મિત્રો, આપણે લીલા મરચાંની ચટણી બનાવવાની છે. તો મિત્રો, લીલા મરચાંની ચટણી અને સાથે બાજરીનો ગરમ ગરમ રોટલો. તો મિત્રો, શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે. આપણે આમાં લીલા મરચાંમાં આપણે ઓછી સામગ્રીમાં ચટણી સારી બને તેવો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો, વિડીયો પૂરો જોજો તે અમે ગામડામાં લીલા મરચાંની ચટણી કઈ રીતના બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે. તો જો, આપણે મરચાં છે એમાં આપણે ચોખ્ખા પાણીમાં ધોવાના છે પહેલાં. તો આપણે ચોખ્ખા પાણીમાં મરચાં ધોઈ નાખશું પહેલાં. જો, આપણે ચોખ્ખા પાણીમાં પહેલાં મરચાં સારી રીતે ધોઈ દઈશું. જો કે આપણે કમ્પ્લીટલી મરચાં ધોઈ નાખ્યા. કોથમીર પણ આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ દેવાની છે. તો આગળની પ્રોસેસ આપણે. તો મિત્રો, આપણે પહેલાં લસણ ફોલી દઈશું. સૂકું લસણ છે તે આપણે પહેલાં ફોલી દઈએ, બરાબર? કારણ કે આપણે પારાકવડીમાં ઝીણું કરવાનું છે. લસણ અને લીલા મરચાં બંને મિક્સ કરીને આપણે ઝીણા કરીશું. તો પહેલાં આપણે લસણ ફોલી દઈએ. તો મિત્રો, આ જે લસણ લીધું છે આપણે તે બધું આપણે ફોલવાનું રહેશે. જો મિત્રો, આપણે સૂકું લસણ ફોલી દીધું છે અને હવે આપણે સૂકું લસણ આમાં આપણે એડ કરીશું પારાકવડીમાં. ત્યારબાદ આપણે જે મરચાં છે મરચાં એ પણ આપણે ડાયરેક્ટ આમાં કટિંગ કરીશું ઝીણા. કારણ આપણે પારાકવડીમાં ઝીણા કરવાના છે. તો આપણે ઝીણા કરીશું. આપણે લીલા મરચાં ધોઈ નાખ્યા તે અને સૂકું લસણ ફોલી દીધું. ત્યારબાદ આપણે આમાં જીરું પણ એડ કરવાનું છે. તો આપણે જો જીરું લઈ લઈએ. આ રીતના કરીને આપણે મરચાં અને સૂકું લસણ ઝીણું કરવાનું રહેશે.
મિત્રો આપણે હવે કોથમીર કટિંગ કરી દઈએ ઝીણી ઝીણી. તો આપણે પાટલીની મદદથી ઝીણી ઝીણી કોથમીર કટિંગ કરીશું. નમસ્કાર મિત્રો, તો આપણે રેસીપીની તૈયારી કરીએ તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. ત્યારબાદ આપણે કઢાઈ છે એના ઉપર મૂકી દઈએ. ત્યારબાદ આપણે એમાં 3 ચમચી તેલ એડ કરીશું. આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. આપણું ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં રાઈનો વઘાર કરીએ. તો રાઈ લઈ લીધી છે અને આપણે તેલમાં એડ કરીશું. આપણે રાઈને કમ્પ્લીટલી ફૂટવા દઈશું, જેથી કરીને રાઈ આપણને કાચી ના લાગે. જો તો આપણે કમ્પ્લીટલી રાઈ ફૂટવા દઈશું. તો આપણી રાઈ કમ્પ્લીટલી ફૂટી ગઈ છે. તો આપણે એમાં જે આપણે લીલા મરચાં ને સૂકા લસણની જે તૈયાર કરી હતી એ આપણે એડ કરી દઈશું. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે તેલમાં સારી રીતે શેકાવા દઈએ થોડી વાર. જો કે આપણે આદુ શ્રેણી દઈશું, એ પણ આપણે એડ કરવાનું છે આમાં. જો કે આપણે ચટણી કમ્પ્લીટલી તેલમાં જ આપણે શેકાવા દેવી પડશે સારી રીતે. મિત્રો, શિયાળાની ઠંડીમાં લીલા મરચાંની ચટણી અને સાથે બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. અને આપણે ચટણી ગેસના ધીમા તાપમાને તૈયાર કરીશું. જો મિત્રો, આપણે જે આદુ છીણ્યું હતું તે આપણે એડ કરીશું આમાં. ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી દઈશું.
ત્યારબાદ આપણે શેકાવા દઈશું 1 થી 1.5 મિનિટ. તો મિત્રો આપણે એમાં હળદર એડ કરીશું. તો આપણે આટલી હળદર લીધી છે. ત્યારબાદ આપણે મીઠું લઈ લીધું છે આટલું સ્વાદ અનુસાર, તો મીઠું એડ કરીશું. અને અડધાથી સાધારણ આપણે ધાણા જીરું. તો આપણે આટલું એડ કરવાનું રહેશે. તો એડ કરી દઈએ હવે કઢાઈમાં. સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આપણે 1 થી 1.5 મિનિટ ઢાંકી દઈશું, જેથી કરીને સારી રીતે ચટણી રેડી થઈ જાય. તો આપણે હવે જો આપણી ચટણી કમ્પ્લીટ હવે રેડી થવાની તૈયારી છે. તો આપણે એમાં કોથમીર જે આપણે કટિંગ કરી હતી ચોખ્ખા પાણીમાં ધોઈને એ એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ફરી તેને ઢાંકી દઈશું 1 મિનિટ માટે. મિત્રો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તો મિત્રો આપણે હવે આપણી ચટણી ઉતારી દઈશું, ગેસ બંધ કરી દઈશું. તમે જુઓ તો આપણી ચટણી કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે. સરસ એટલે સરસ બની છે મિત્રો. સ્મેલ આવી રહી છે, સ્વાદમાં પણ સ્વાદિષ્ટ જ બની છે. અને આ ચટણી લીલા મરચાંની મિત્રો બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે. ગરમ ગરમ બાજરીનો રોટલો અને લીલા મરચાંની ચટણી શિયાળામાં ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે. તો હવે બાજરીનો રોટલાની તૈયારી કરીએ, પછી આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો આપણે ગેસ ચાલુ કરીને એના પર તવી મૂકી દીધી છે ગરમ થવા માટે. આપણે બાજરીના રોટલાની તૈયારી કરીએ. મિત્રો આપણે જો બાજરીનો રોટલો ગળવાનું ચાલુ છે અને બાજુમાં આપણે તવી પણ ગરમ થવા મૂકી દીધી હતી. કમ્પ્લીટલી બાજરીનો રોટલો આપણે ગળીશું. જો મિત્રો બાજરીનો રોટલો એડ કરી દીધો તવી પર. કમ્પ્લીટલી આપણે શેકાવા દઈશું. જો મિત્રો આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી શેકાઈ ગયો છે. તો આપણે હવે તૈયારી કરીએ ટેસ્ટની. તો મિત્રો આપણી લીલા મરચાંની ચટણી રેડી થઈ ગઈ છે. જુઓ મિત્રો કેટલી સરસ રીતે આપણી લીલા મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને આપણે સાથે બાજરીનો રોટલો અને સાથે સાથે દૂધ પણ લઈ લીધું છે જુઓ એક વાટકીમાં. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ભીમ મહારાજ, જય માતાજી. તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે આજે આપણે લીલા મરચાંની ચટણી બનાવી છે અને સાથે બાજરીનો રોટલો. તો મિત્રો તમે જુઓ કે આપણે લીલા મરચાંની ચટણી તમે જોઈ કે અમે ગામડામાં લીલા મરચાંની ચટણી
કઈ રીતનું બનાવીએ છીએ તમે જુઓ મિત્રો, કેટલી સરસ રીતે આપણી લીલા મરચાંની ચટણી રેડી થઈ ગઈ છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો. ખાસ તો આપણે શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે અને બાજરીના રોટલા સાથે ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે. કારણ કે શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ સવારે પણ આપણે નાસ્તો કરીએ તો પણ ઓછી સામગ્રીમાં આપણી ચટણી રેડી થઈ જાય. તો આપણે ટેસ્ટ કરીએ હવે. તો મિત્રો આપણે ડીશમાં ચટણી લઈ લીધી છે. જો ખાસ આપણે આમાં આદુ એડ કર્યું તે આપણે શિયાળાની ઠંડીમાં આદુ પછી આ લીલા મરચાં અને કોથમીર ખાવાની બહુ જ મજા આવે ઠંડીની. તો આપણે હવે ટેસ્ટ કરીએ બાજરીના રોટલા સાથે. મિત્રો ગરમ ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. જો મિત્રો મોંમાં પાણી આવી જાય એવી આપણી ચટણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે. અને બાજરીના રોટલા સાથે તો ખાવાની વાત જ કંઈક અલગ છે મિત્રો અમારા ગામડામાં. તો મિત્રો ટેસ્ટ કરીએ આપણે. મિત્રો બેસ્ટવાની બેસ્ટ આપણી ચટણી બની છે. ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તમે લીલા મરચાંની ચટણી, લીલા મરચાં તીખા હોય તો આપણે થોડા અમુક એડ કરવા, અને નોર્મલી તીખા તમે લાવો માર્કેટમાંથી તો પણ ચાલે. અને સાથે આપણે દૂધ, ઘરની ભેંસનું દૂધ છે મિત્રો. તો અમારા ગામડામાં મિત્રો દૂધ ખાવાની પણ સાથે સાથે બાજરીના રોટલા સાથે બહુ મજા આવે. અને આપણે છાશ હોય તો પણ ચાલે. તો મિત્રો બાજરીના રોટલા સાથે દૂધ આપણે તો મિત્રો બહુ ટેસ્ટી આપણી ચટણી બની છે. બાજરીના રોટલા સાથે દૂધ ખાવાની પણ બહુ જ મજા આવે. તો મિત્રો તમે પણ અમારી ચેનલ પર નવા હોય તો અમારી જયવીર ઓફિસર ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને અમારા આગળના વિડીયોમાં તમે જેવો સપોર્ટ કર્યો છે એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય ભીમ મહારાજ, જય માતાજી.